બેસો સાહેબ. હા બેસ ને. બોલો શું તકલીફ છે? હવે તકલીફમાં તો એવું છે કે અમે લૂંટાઈ ગયા છીએ. હા કઈ રીતે? એક ઢોંગી બાબા છે. હા હા. એટલે એ હાઈટમાં એટલા છોટું દાદા છે ટૂંકમાં. હવે મને 3-4 મહિનાથી પથરીનો દુખાવો હતો. હા હા. હું એની પાસે ગયો તો મને કે વાંધો નહીં તારો બધા દુઃખ અમે મટાડી દેવું મટાડી દેવું. તો પછી હું ત્યાં ગયો તો મને પથરીને એવું બધું તો કાયદેસર દેખાયું કાઢીને. તો પછી ઘરે ગયો ને તો પછી અડધી કલાકમાં મને પાછો દુખાવો ચાલુ થઈ ગયો. એટલે મેં કીધું હવે કરું પછી હું તમારા પાસે આવ્યો. એને મેં 5 થી 10 હજાર કર્યા. હવે અત્યારે એ બધાને ટોર્ચર એટલા કરે છે અને મારે છે એટલા ને એને જગ્યા પણ ફેરવી નહીં ખૂનમાં આવી ગયા. સામેના એ બાપુનું નામ શું છે? એનું નામ લખી નાખો અઘોરી બાપુ. અઘોરી બાપુ. હા. એ કેટલા લોકો છે? ઈ 2. બરોબર છે. અને આ કેટલો સમય થયો આ બધી? 4-5 દિવસ થઈ ગયો. 4-5 દિવસ થી. તમારું નામ શું છે? મકવાણા નિશ્ચલ. હવે ચિંતા કઈ કરતા નહીં, કારણ કે હવે સરકારે છે ને આના વિશે સ્પેશિયલ કાયદો બનાવ્યો છે અને એ કાયદા હેઠળ આપણે એની ઉપર કાર્યવાહી કરશું. અને છે ને હમણાં મારા કોન્સ્ટેબલને છે ને રાઉન્ડમાં ગયા છે, એટલે હવે મારે આપણી જે સરકારી ગાડી છે એ લઈને નથી જવાનું, પરંતુ પ્રાઇવેટ ગાડી લઈને જવાનું છે. એટલે આપણે પ્રાઇવેટ ગાડી લઈને જઈશું, બરોબર છે? એટલે તમે મારી સાથે આવજો, બરોબર છે? અને એ જે અડ્ડો છે ને ત્યાં આવજો અને પછી આપણે એની ધરપકડ કરશું. પણ સાદા ડ્રેસમાં જવાનું છે અને તમારે કોઈને વાત નથી કરવાની, બરોબર છે? હાલ મારી ગાડી આવી ગઈ છે. આ પ્રાઇવેટ ગાડી લઈને જાવ ને આપણે જગ્યાએ જાવ ને હાલ તું ગાડીમાં બેસી જાય. હાલો વાંધો નહીં. આપણે જો ઓની જગ્યા છે ને ત્યાં જવાનું છે, બરોબર? અને આપણે એને પોલીસ વાળા છે એને ખબર જ ન પડી જોઈએ કે પોલીસ વાળા છે, બરોબર? તો એને શંકા ન જ આવી જોઈએ જરા પણ. તમે કઈ ઓલા કરતા નહીં, કઈ અડાવડું કઈ કરતા નહીં, નહીતર હે ને એને ખબર પડી જાય પોલીસ વાળા છે, બરોબર છે? ધીરે ધીરે જવું છે અને બે જજો બધા. અને હું કોઈ પ્રમાણે મારો જે પ્લાન છે ને એ પ્લાન પ્રમાણે જ કરવાનું છે, બરોબર ને? ઓકે હા બાપુ, અહીંયા તો કોઈ નથી દેખાતું. હબીબી 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 હાલો હેડ તું કરી નાખ. હાલો હબીબી ગોઠવો કાકા કસ્ટમર આવે. ગોઠવા માંડે. બાકડા હરખા કરી નાખો. હાલો સેકન્ડ બેજો. બાપુ ભૂત કરી ગયો હે. નીકળ ગયા કા. આના શરીરમાંથી બહાર. એ આનામાં નહીં બાપુ. સોરી, ભૂલ થઈ ગઈ હો મારી. ઘંટો સોરી. સોરી, મારું ધ્યાન ભ્રમિત થઈ ગયું હે. પાછો હું ધ્યાનમાં જાઉં. મારા ઘરમાં ભૂત છે ઈ ભાઈ છે. બાપુ ઈ બાય નથી, ભાઈડો હે ને. અવળી તો દાઢી છે, મેં મારી આંખે જોઈ છે. એને કેમ ખબર મને? મેં મારી આંખે જોઈ છે. હોય નહીં. બાપુ અમારા હાથમાં રંડવા લખેલા છે, બધે વાંઢા છે, આમાં બાયડી ક્યાંથી આવે? બાપુને હું ઘંટો ખબર પડે. ચૂપ થઈ જા. એ હિમાલય પર્વતને ઓગાળી દીધા. બાપુ પણ તમે જ ઓગરી ગયા. અમારે ગમે એના હબીબી
એ બંધાય બંધા થાય મને ગમે એના દુઃખો દૂર કરી દે ઓલા નિશ્ચલનું દુઃખ દૂર કરેલું હોય એમ એ આવતો જાય છે હવે કાંઈ વાંધો ને અમે ત્યાં લગી બેઠા જ છે આગળ આવે એટલી વાર પૂછીએ અમે બતાવો તમારો ચમત્કાર. બતાવી દેવાનો આગળ આવશે જો આવ્યો હા નિશ્ચલ મેં તારા દુઃખ દૂર કર્યા હોય ને હા બાપુ તમે તો હાવ ખોટાડા છો હવે. હું મને તો તમે મારા પાસે એટલા રૂપિયા લઈ લીધા અને પથરીનો દુખાવો હજી મટ્યો નથી. તમે હાવ ખોટાડા છો. જા બીજો મુર્ગો અને અમારી એરે તમે તૂત કર્યું હે ને તને ખબર છે હું કોણ છું ઠગ ભગત હું પોલીસ માંથી છું અને છે ને સાચું બોલી જાજે તું ખોટો છો ઈ બરોબર નહીં તો તારું ખ્યાલ નથી ભાગો ભાગો ભાઈ પકડી રાખો આને પકડી રાખો પકડી રાખો. હબીબી 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 સાચું બોલી જા નકર નીચે નાખી દો બાપુ તમે નીચે ઉતારો હું તમને સાચું કહી દઉં છું હું આમ જનતાને માફી માંગુ છું મેં સોરની વચ્ચે સલાહ લીધા હતા બાકી આ બધું ખોટું હતું ને આ મારા દોસ્તારની સલાહ લીધી હતી એટલે આ બધું થયું આ જે વિડીયો છે કોમેડી વિડીયો છે અને આ વિડીયો બનાવવાનો અમારો તાત્પર્ય એટલો જ હતો કે આજના જે લોકો છે જે અશિક્ષિત છે જેને ખબર નથી કે ભુવા તાંત્રિક કઈ ટેકનોલોજી ઉપયોગ કરીને લોકોને ઠગે છે તો અમે એ જે તાંત્રિક લોકો ને ભુવા લોકો છે એ આમ લોકોને છેતરે છે તો એ જે એની મોનોપોલી છે એને ચતા કરવા માટે થઈને અમે આ વિડીયો બનાવ્યો છે અમારો બીજો કોઈ હેતુ નથી ફક્ત અમે જે જનતા છે આમ જનતા છે એને જાગૃત કરવા માટેનો આ વિડીયો છે એટલે હું તમને અપીલ કરીશ કે આ વિડીયો જેટલો બને એટલો તમે શેર કરજો લાઈક કરજો અને બીજું કે આ જે અમારો પ્રયોગ હતા એ એક સાયન્ટિફિક પ્રયોગ હતા એમાં બીજું કોઈ તાકાત કે કોઈ શક્તિ કોઈ વસ્તુ નહોતી એટલે તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલ હજી નાની છે બાપુ બોલો જરા અમારી ચેનલ કાલે નાની હતી પણ અત્યારે આવડી છે એટલે મોટી થતા વાર નહીં લાગે એટલે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ